હે ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે? મજામાં ને? મજામાં જ છો. આજ તો ગુજરાતીમાં જ તે. તો બસ ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બસ આજે આપણે ફરી એક નવો વિડીયો અત્યારે સવારમાં શરૂ કરી દીધો છે. અત્યારે સવારનું વાતાવરણ છે એ બધું આવી રીતે છે. તો બસ આજે આપણે પાછો ગુજરાતીમાં જ બ્લોગ શરૂ કર્યો છે કે હિન્દીમાં આપણે 7 દિવસ કન્ટિન્યુ પૂરા થઈ ગયા છે અને આપણે ગુજરાતીમાં તે આજથી 7 દિવસ સુધી ગુજરાતીમાં બ્લોગ બનાવશું, પછી જોઈશું જેમાં આપણને સારો રિસ્પોન્સ હશે એમાં આપણે કન્ટિન્યુ રાખશું. તો બસ આજે તો બાકી સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે. આજે ટ્રેક્ટર રાખવા તો જવાનું છે, પણ અત્યારે સવારમાં એક ઓલો આપણે મકાનને એક છે ને ત્યાં બોલને ખોલવાનું છે, એ કરવાનું છે, પાણી વાળવાનું છે, ટ્રેક્ટર રાખવા પછી જવાનું છે, હજી તો વાર છે. તો બસ ગુજરાતીમાં બ્લોગ ચાલુ કર્યો છે અને આમ તો રિસ્પોન્સ તો ગુજરાતીમાં જ લાગ્યો મને સારો, કેમ કે હિન્દીમાં જ્યારથી ચાલુ કરે ને એમાં વ્યૂઝ ને એવું બધું ડાઉન હતું. તો બસ ફરી આજે ગુજરાતીમાં આવીએ છીએ. તો બસ તમે વિડીયોમાં આવ્યા છો તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને નવા વિડીયો તમને તમારી ચેનલ આવતા રહે. અને તો હાલો વિડીયોમાં તમે બની રહો કન્ટિન્યુ. તો અહીંયા ફક્ત મને એક વિચાર આવ્યો, જો આ ટ્રી છે, અહીંયા ટ્રી છે, તો શું આના ઉપર આપણે આમ 24 કલાકનો ચેલેન્જ કરવો જોઈએ? ટ્રી હાઉસ એટલે કે એની ઉપર આમ ઘર બનાવી પછી એના ઉપર 24 કલાક ચેલેન્જ કરો કે નહીં કરો? હોય કોમેન્ટ કરી નાખજો, પછી જોઈએ આગળ હું વિચારીએ. આમ કોમેન્ટ તો કરી નાખજો. તો મિત્રો ફાઇનલી આપણે સવારમાં જે આપણે ઢાળિયાનું બધું કામકાજ કરતા હતા, પાઇપને એવું નાખતા હતા, 4 પાઇપ હતા નાખવાની, આમ નાખી દીધા ઊભા. એમાં આડા ચડાવવાના બાકી છે. અને અત્યારે તડકો છે, બપોરનો સમય છે, 2 વાગ્યા છે. અને અત્યારે 2 વાગ્યાનું તમને વાતાવરણ દેખાડો. આમ જોવો તમે, આમ તો જુઓ આ ચોમાસા કરતાં પણ અઘરું વાતાવરણ થઈ ગયું છે. આમ વાદળા વરસાદનું વાતાવરણ થઈ ગયું ફૂલ. આગળ સાટાઈ ખરતા હતા, બેગ ખર્યા હતા. આમાં ટ્રેક્ટરમાં દેખાડું, ખીર્યા હોય ને દેખાય તો દેખાડું છે તો ખરા, દેખાડે જો આમ ઝીણા ખરેલા દેખાય જ છે, કેમેરામાં આવે તો કદાચ. તે રીતે સાટા ખરવા મળ્યા હતા અને બધું પવનને ફૂલ ફૂકા મળ્યું. ઘડીક એમ લાગતું તો આગળ ધમલેટી બોલાવી દે, પણ રહી ગયું છે, બેસી જાય. આમ તો ઉપરથી બધું મળ્યું જાવા. અત્યારે વાદળા કાંઈ ઘટે નહીં. આમ તો જો આ વરસાદે હવે દરરોજ હેરાન કરવા આવી જાય છે, એવું છે બધું. અત્યારે બપોરનો સમય થયો છે, તો આપણે ગામમાં જવાનું હતું, એ પણ કેન્સલ દિવસે, કેમ કે આવું વાતાવરણ થઈ ગયું, કાંઈ નક્કી નહીં. કારે વરસાદ જઈ ભાવનગર આપણે આગળ એક ફોન કર્યો, ત્યાં તો પવન ને એવું ફૂલ છે ને વરસાદના બેગ સાટા કરે છે એવું કીધું છે. તો આંચર હવે છે આમ થાય આમ ખરું, પછી વાતાવરણ તો બગડી જ ગયું છે, વાદળાને એવું ફૂલ થઈ ગયું છે. તો અત્યારે ફૂલ સ્પીડમાં એક વિડીયો ઉતારવી અને દેખાડ્યું ને કેવી રીતે બધા વાદળા આમથી આમ જાય છે. તો હાલો ઉતારવું આગળ દીધું, અહીંયા મૂકી દો, ટ્રેક્ટરમાં ગોઠવી દો. મિત્રો જો અત્યારે બપોરનો સમય થઈ ગયો, આપણે ખાઈને પીને બધા રેડી થઈ ગયા. ટ્રેક્ટર આપણે મીકવા જવાનું હતું, આપણે કાંઈ લાગતા હતા ને થાંભલો ત્યાં અચાનક આમ તો સાટા આવવા મળ્યા ફૂલ. તો આપણે ઝાપા સામો તો ઊભું રાખીને મળ્યા બનાવવા વિડીયો. આમ તો સાટા ફૂલ આવે છે, અને મીકીને આપણે મોટું ટ્રેક્ટરનું સવડું હાંકવા જવાનું છે. પણ હવે ઘડીક વિચારવી છે કે આ સાટા વધે છે, જો આવે છે દેખાય ને કેમેરામાં છે દેખાય છે, વધતા જાય છે બેગ એટલે ઘડીક ઊભા રહ્યા છે, જોયું શું થાય. હાલો ભાઈ, તો ત્યાં મળી ગયો આપણે પીરવાડીએ. વધારે વરસાદ વધે તો પાછું અહીંયા જ રાખવાનું થાય, એમ છે બધું. તો મિત્રો જો આપણે ટ્રેક્ટર રોડે ચડાવ્યું છે અને વરસાદ બેગ આમ ધીરો ચાલુ છે, મૈદ્રો. તો આપણે ટ્રેક્ટર ને જો જવા દેવી જોઈએ. વરસાદ આમ આવે રાખે, ધીરો ચાલુ છે. મેનવાડી છે ત્યાં, અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું છે આપણે. અને આપણે મોટા ટ્રેક્ટરના સવડા
રાખવાના છે જો આમાં આમાં મુકાબે કરી છે બધું આમાં પાછળ કટર જોડેલું છે ને એને કાઢીને સવડા જોડાવાના છે તો મુકાબે કરી ગયો ચાલુ ટ્રેક્ટર હા મુકાભાઈ એવી ડ્રાઈવર જ છે હો હા ઉઠાઈ લીધું કટર વાતાવરણ જો બેક અત્યારે પાછો ઉઘાડ થઈ ગયો છે આમ બધું તોય અહીંયા તો જો આ વાદળાનું ભરસક જ ફીર્યું છે આવડું હાલો અત્યારે આપણે મોટા ખુલ્લા વાંકવા અને બાકી આજનો વિડીયો તો નાનો જ થાય આજે આપણે આ વિડીયો પાછો આગળ એડિટિંગ કરીને અત્યારે જ આગળ અપલોડ કરી દેવાનું છે 8 વાગે ચડાવી દેવાનો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ છે હવે મળશે ફરી એક નવા વિડીયોમાં કાલે નહીં અત્યારથી જ આગળ બીજો વ્લોગ ચાલુ કરવાનો છે અને સવારમાં 8 વાગે અપલોડ કરવા માટે તો બસ આજના વિડીયોમાં એટલું જ છે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ